વાડા કરવામાં કદી ઓછી ઉતરી નથી તો આજ તો શેની ઉતરે બરોબર છે। મારા વાઇફ પ્રેગ્નેન્ટ છે, મારા વાઇફ છે અંદર से प्रेग्नेंट છે कि હોટ ને પહોંચતા है कि 12 વાગે કે 1 વાગે ઉપર બેસવા માટે તૈયાર છે। અમે ડોક્ટરો અહીંયા બોલાવી દેશું, બાકી આજે હલવા બોલાવી દેશું। ટીમ અહીંયા બોલાવશું પણ બેનની પ્રેગ્નન્સીની અંદર કોઈ તકલીફ નહીં આવવા દઈએ। ઇતિહાસ બનશે ભારતમાં કે કોઈ સદસ્યને વોટ આપવાનું હતું ને પ્રસૂતિ અહીંયા આગળ થઈ, બાકી વોટ તો આજે જ થશે। એમાં ભાજપનું નામ કપાશે। અને આ ભાજપનું તો ખાપેલું છે, વઢાઈને નીકળ્યા છે, પણ મૂકો આ અધિકારીઓ ક્લાસ અધિકારીઓ છે અને અમને ધક્કા મારીને એવું કહે છે કે તમે કોણ છો? કોંગ્રેસ પાર્ટીના વાઘ છો બધા। તમે એવું કહો છો કોણ છો એટલે દિવસે ને ખોટી દિવસે વાત કરવાની થતી નથી। દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટી લોકતંત્રની હત્યા કરે છે। દિવસે ને દિવસે નાનીથી મોડીને મોટી ચૂંટણી સુધી એક એક દિવસ એવો નથી જતો કે જ્યાં લોકતંત્રની હત્યા ના થતી હોય, જ્યાં જનતાને એક એક દિવસ માટે ડફોળ બનાવવામાં આવે છે। તારીખો ઉપર તારીખો પાડવી, મોનોપોલી સિવાય એમને કોઈ રાજકારણ કરતા આવડતું નથી। આ એ વ્યાજબી નથી। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ। અને તંત્રને પણ શરમ આવવી જોઈએ કે એક પક્ષના ગુલામી ના કરવી જોઈએ। તંત્ર પણ વારે ઘડીએ એમની ગુલામી